ચોક્કસ રાજકોટ એ ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર છે ને 3 વાગે ચૂંટણી જાહેર થવાની છે. અલગ અલગ ક્ષેત્રના લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. જોઈ શકાય છે યુવાનો પણ થનગની રહ્યા છે મતદાન કરવા માટે. આપણે યુવાનો સાથે પ્રથમ વાત કરીશું. કયા કયા મુદ્દા છે આ વખતની ચૂંટણીમાં? એ પહેલા તો મોંઘવારી ઓછી થવી જોઈએ અને દરેક નાગરિકને સમાન હક મળવો જોઈએ એની માટે. તમે કયા કયા મુદ્દા છે આ વખતની? વિકાસ તો થાય જ છે પણ આવો નવો બન્યો રહે વિકાસ. ચોક્કસ રાજુભાઈ, તમે વેપારી છો, તમે શું કહેશો? અમુક જગ્યાએ દારૂનું પણ વેચાણ ચાલુ થઈ જશે જ્યારે ચૂંટણી. આવું ન થવું જોઈએ. ખરેખર રૂપિયાનું પણ જે છે પ્રલોભન આપવામાં આવતું હોય છે, આ પણ ન થવું જોઈએ. શું કહેશો? જ્યારે ચૂંટણી જાહેર થાય ત્યારે આચારસંહિતા લાગવામાં આવે છે અને ચૂંટણી પંચ દ્વારા નિયમો ઘણા બનાવવામાં આવે છે, પરંતુ ઘણી જગ્યાએ એવું બને છે, ખાસ કરીને પછાત વિસ્તારોમાં, કે જ્યાં ચૂંટણી ટાણે દારૂનું પ્રલોભન આપવામાં આવે છે, પૈસાનું પ્રલોભન આપવામાં આવે છે. એન કેન પ્રકારે મતદારોને આકર્ષવા માટેના રાજકીય પાર્ટીઓ આ નુસ્ખાઓ કરતી હોય છે. પંચ આમ તો તૈયાર હોય છે અને ચૂંટણી પંચ જે છે એની નજર પણ હોય છે. આમ છતાં દારૂનું વેચાણ અમુક જે પછાત વિસ્તારો છે ત્યાં થતું હોય છે, પૈસાનું પણ પ્રલોભન આપવામાં. આપ કઈ રીતે જુઓ છો? લોકશાહીની બહુ સરસ પ્રક્રિયા ચૂંટણી અમારા માટે કહેવાય. અમે વકીલ તરીકે અમે ઈચ્છીએ કે ચૂંટણી બિન નિરક્ષક થાય, કોઈ પણ જાતના પ્રલોભનમાં માણસો આવે ને એના માટે જાગૃત થાય. નાના નાના વિસ્તારમાં હોય, ધારો કે સમજી કે સ્લમ વિસ્તાર હોય કે ગરીબ વિસ્તાર, જ્યાં થોડા ઘણા આર્થિકતા સમૃદ્ધ, એની બદલે મારી તો એવી ઈચ્છા છે કે રાજકીય પાર્ટી પણ આવી વસ્તુમાં ન પડે અને નિકાલ સાથે ચૂંટણી કરાવે, એ મારી બહુ ઈચ્છા છે. રાજકીય પાર્ટીઓએ જ આમાં ન પડવું. તમે યુવાન તરીકે કયા મુદ્દા છે આ વખતની ચૂંટણીમાં? પહેલા તો આપણે સરકાર તરફથી જે યોજનાઓ મળે છે તે દરેક નાનામાં નાના નાગરિકને મળવી જોઈએ. એ સરકારે એક કાયદેસર કાયદો અમલમાં લેવો જોઈએ. ઘણા ખરા લોકોને આ યોજના મળતી પણ નથી અને બારોબારથી બધું ઉપડી જાય છે. જેમ કે નાનામાં નાનું અનાજ કરિયાણું છે તે ઘણા લોકોને મળતું નથી. બરાબર. બીજી બાબતે આ દારૂ અડ્ડાજી ધમધમે છે, એના ઉપર સરકારે કડકમાં કડક વાત કરીએ. દારૂનું વેચાણ ન થાય, પ્રલોભનો ન આપો, પણ રાજકીય પાર્ટીના જે આગેવાનો છે એ અમુક પછાત વિસ્તારો છે ત્યાં દારૂનું વેચાણ તો થતું જ હોય છે. આપ શું માનો છો? અને સાથે સાથે રૂપિયા પણ આપતા હોય છે. મારો મુદ્દો તો એ વાતનો છે નહીં. હું એમ કહું છું વિકાસ તો થાય છે. આ મોદી સરકારમાં ઘણો બધો થયો છે અને મોદી સાહેબે કીધું છે કે હજી વિકાસ કરીને આ અમારું 10 વર્ષ તો એક ટ્રેલર છે, હજી મારે ઘણા કામ કરવા છે અને કરીને દેખાડે છે. એટલે વિકાસનો મુદ્દો ચાલશે. અને સાથે જે અત્યારે આપણે વટલાગડાનું બજેટ છે જે વચ્ચે પડ્યું છે, વટલાગડા, હવે જે આ સત્તા આવશે જેમની અને દેખાય છે કે મોદી લહેર છે તો મોદી લહેર જ આવશે, તો એમાં ખાસ કરીને મારો મુદ્દો એ છે કે મધ્યમ વર્ગના લોકોને ખાસ ધ્યાન આપે. ચોક્કસ મધ્યમ વર્ગના લોકો પર ધ્યાન. તમે ભાઈ શું કહેશો? તમે યુવાન છો, આમ તો મતદાન બધા કરશે યુવાનો, તમે શું કહેશો ક્યાં મુદ્દા રહેશે? આમ તો વિકાસ ઉપર જ આવે તો લોકો મતદાન કરીને વિકાસ જોવે પણ છે અને પણ જે પ્રલોભન આપવાની ખાસ વાત છે તો એ બાબતે મારું પણ એક એવું છે, મતદાતાઓ પણ પોતે લોભાય નહીં, એ ખાસ મહત્વનું છે કે નાની એવી અમુક રકમો છે કે કોઈ પણ જાતના પ્રલોભન 500 રૂપિયા આટું થઈને પોતાને, કારણ કે તમારો મત છે એ જ તમારા માટે આવતા 5 વર્ષનું એક શું થવાનું છે એના માટે ભવિષ્ય છે. એમ તો તમે તમારું ભવિષ્ય જોખમમાં ના નાખો અને યોગ્ય વાતું કરી છે પણ થાય છે એ હકીકત છે. થાય છે હકીકત છે. એટલા માટે જ એક સાવચેત થવાની વસ્તુ છે કે મતદાતાઓએ પણ સાવચેત થવું જોઈએ કે મારે આ વસ્તુ ના કરવી જોઈએ, મને જે યોગ્ય લાગે છે એને મત આપવો જોઈએ. બાકી વિકાસના નામે મત છે તો વિકાસ થાય છે એટલે તો નહીં પડતા હોય આવા ના. યુવાનો બને તે જે શિક્ષિત યુવાનો છે, શિક્ષિત યુવાનો છે એ તો કોઈ નથી પડતા, પણ છતાં અમુક પછાત વર્ગના લોકો હોય છે તે પોતાના ઘરના એના ત્યાં લોભમાં આવી જાય છે અને આ વસ્તુમાં પડે છે. એ ના થવું જોઈએ. ભાઈ, આપણે વાતો બધી કરી છે પણ આપ પણ જાણો છો અમુક રાજકોટના પણ અમુક પછાત વિસ્તાર છે, જિલ્લાના અમુક પછાત વિસ્તાર છે. દાખલા તરીકે સુરેન્દ્રનગર છે કે જસદણ વિસ્તાર છે, ત્યાં જે ધુપેલિયા પણ ઉપડાવવામાં આવે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે ધુપેલી ઉપાડો, અમને જ મતદાન કરશો એવું કહેવામાં. નમસ્કાર સાહેબ, અમે લોકો છે ને, હું જાથામાં પણ મેમ્બર છું પરેશભાઈ પંડ્યા તરીકે, એડવોકેટ સાહેબ. અમે જાથા માટે અમે ખૂબ પ્રયત્ન કર્યું. ધતિંગ ધારા હોય, મુંજાવર બાપુ હોય, અમારા ધર્મના બાપુ છે, ખોટા એવું કે ઘણી વખત તમને અને બધાને છે ને તેલ લેવડાવ્યા હતા, મુઠ્ઠી લઈને માતાજીના કંકુ બધાને કે મારા આને મત આપજો. અરે ભાઈ સાહેબ, આપણે જાગૃત માણસો આ યુગમાં આવું વિચાર કરું તો શું થશે? અમે લોકો ભરાડી વાળું હાલે છે હજી કે હવે બંધ થઈ? હજી હાલે છે, ખૂબ જાગૃત છે, પણ હજી નાના નાના ગામડામાં પછાત વિસ્તારમાં ભુવા ભરાડી વાળું હાલે છે. પછાત વિસ્તાર, હા, ઘણા પછાત અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને હાલે છે. માતાજીના મંદિરે જઈ, સ્થાનકે જઈ અને એને હમ ખવડાવતા હોય છે કે ભાઈ આ પાર્ટીને મત આપો નકર હમ ખાવ. હા, એવા ખમ ખવડાવવામાં આવતા હોય છે. આ પણ એક વસ્તુ છે. ચૂંટણી પંચ આ બાબતે પણ ધ્યાન આપે, કેમ કે
તંદુરસ્ત લોકશાહી છે અને તંદુરસ્ત લોકશાહીની અંદર તંદુરસ્ત રીતે મતદાન થવું જોઈએ. કોઈ પણ મુદ્દા હોય, પરંતુ જે દારૂનું પ્રલોભન આપવામાં આવે છે, સાથે સાથે રૂપિયા અને આ રીતે જે ધુપેલિયા ઉપડાવવાની જે વાત છે, સાથે સાથે સમ ખવડાવવાની વાત છે, બિલકુલ. એ પણ અમુક સૌરાષ્ટ્રના પછાત વિસ્તારો છે ત્યાં આ બધું ચાલતું હોય છે અને આના પર ચૂંટણી પંચ નજર રાખે છે.